સાધુ સંતોની સેવા કરી, સેવા કરી છે ક્લારે થાય છે, સેવા કરી છે નિંદા કરી, અને કદાચ એ સેવા ન થાય ને તો મહેરબાની કરી સાધુ સંતને નિંદા ન કરતા, નકર એ કચરો તો કોઈ નહીં ઉતારે પાછો. કારણ સંતોને પરમાત્માએ કામ આપ્યું છે. મૃત્યુ લોકમાં માણસ જેવો માણસ અવતાર લઈને સંતો કામ કરે, અને આ કામ સંતો નિવારણ હાલે છે કમ્પ્લીટ, અને કામ કરી રહ્યા છે. મૃત્યુ લોકમાં સંતો લેસણ આપી રહ્યા છે જગતના જીવ. પરમાત્માની વાતો કરી રહ્યા છે, પરમાત્માનું એડ્રેસ દઈ રહ્યા છે, પરમાત્માના ઘરની વાતો કરે છે, બીજાની નહીં. અને એ આપણે સાધુ સંતોની સેવા ન કરીએ, સાધુ સંતોની વાત ન માનીએ, સાધુ સંતો કહે એને સમજીએ નહીં, સાધુ સંતો કહે એનું સાંભળીએ નહીં, તો નથી કીધું બાપુ કુંભારામે કીધું સાધુ સંતોની સેવા કર, વેદ વાણીનો વિચાર કર. બે વસ્તુનો આપણે વિચાર નથી કરતા. દારૂનો વિચાર થાય, જુગારનો વિચાર થાય, ચોરીનો વિચાર થાય, આવા બધાય વિચાર થાય, પણ વેદ વાણીનો વિચાર નથી થતો. જે વિચાર આપણે કરવો જોઈએ એ વિચાર નથી કરતા, અને ન કરવાનો વિચાર આપણે કરીશું. એટલે બાપુ કુંભારામે વેદ વાણીનો વિચાર કરી લે તો મટી જાય તારા મનના વિકાર. વિકાર ક્યાં છે? બધો મનમાં. એક વાત યાદ રાખજો, શરીરનો મેલ પાણીથી ધોવાય, ઓઝરીનો મેલ જુલાબથી ધોવાય, મનનો મેલ ધોવા માટે આપણે સતગુરુ ચરણે જઈને હરિભજન કરવું પડશે, મનનો મેલ નહીં ધોવાય. એમ વેદવાણીનો કરી લે વિચાર તો મટે તારા મનનો વિકાર. મનનો વિકાર મટી જાય ને પછી કીધું કે હવે દયા ધર્મ દિલમાં ધર. હું ધરવાનું કીધું, ગમે જ ગુરુમુખી હોય કે ગમે એ માણસ હોય એને દયા ધરવાનું કીધું છે. તારે હૃદયમાં દયા ધર, દયા ધરમ દિલમાં ધર. પછી એને અજ્ઞાન અવિદ્યા કાઢ, અને અજ્ઞાન અવિદ્યાના કાઢ તો ઘટો ઘટ હરિપાર. ક્યાં કીધું? હવે આ તમારા ઘટમાં પરમાત્મા, સંતોને ઘટમાં પરમાત્મા દેખાય, અને આપણને કેમ ન દેખાય? આ કેવો મોતિયો! અરે આપણાને તો સંતોમાં ન દેખાય, આપણામાં કેમ ન દેખાય? આપણો પરમાત્મા આપણામાં ન દેખાય, આપણા અને સંતને કેમ દેખાય? આવું બાપુ કુંભારામ કે મને ઘટોઘટ દેખાય છે, આપણને કેમ ન દેખાતું? કે અવિદ્યા આડી પડી, કે મેં જાણ્યું હરી દૂરે હરી જુદાની માય આડી ત્રાટી કપટ તારી તબલક સૂજન. પડદો પડ્યો, આ પડદો તોડી તો તમને બાપુ કુંભારામને ઘટોઘટ દેખાડો, તમને ઘટોઘટ દેખાય. પછી કીધું શીલ અને સંતોષ બે ગુણ છે હારે, દિલમાં ધર્યા બેઠા છે બે. સંતોષ અને શીલ બે ગુણ એવા છે કે તો તારી અંદર લે. શીલ સંતોષના ગુણ છે સારા, તે તો દિલમાં ધર. પછી કીધું કે સેવા સમરણ હરિભક્તિ કરી લે. તો સેવા અને સમરણ એ બે કરવાના કીધું. હવે આપણા મનને પૂછો, આપણે સેવા સમરણ કરીએ છીએ તો હાચા આટલી જ વાર છે. સેવા સમરણ કરતા હો તો બાપુ કુંભારામે કીધું હાચા, ન કરતા હો તો ખોટ. બસ ફરક આટલો જ છે. પછી કીધું અજંપાના જાપ જપ, બીજા કોઈ જાપ નથી, બીજા કોઈ જાપ ન કીધા, અજંપાના જાપ કીધા. કેમ કે અજંપાના જાપથી તનના તાપ ટળે છે. આ શરીરની અંદર કેટલાય બેઠા છે, સતાવે, બારે તો છે પણ આમાંય કેટલાય છે. તો કે એનો ભજન કરે એટલે તને એકે નહીં સતાવે.
અજંપાના જાપ જપી લે મટે તનના તાપ તો બાપુ કુંભારામ કે ગુરુ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા કે તનના તાપ ટળી જાય ને આટલું ભજન થઈ જાય તો હરી તો આપો 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 આપ અરે ભલામણ આટલું ભજન કરો તો તમે હરી છો એમ વાત કરના પણ માનતા જ નથી કરતા જ નથી હારા ડોક્ટર કો મોતી ઉતરાવો પાછી નજર વળી આવે એમ છે તો આપણા બાપુ કુંભારામે કીધું ઈ કેડે હાલી ઈ કેડો પકડી તો બીજે કેડે નહીં બીજે તો કોથા કાંઈક મળી કે ક્યાં જડ્યો એટલે આપણે સંતોની રાહ ઉપર હાલવું હોય તો ભગવાન મળે પણ એ રાહે આપણે હાલતા નથી આપા મતે હાલી આપણે આપણો મત પોતાનો મત ઉભો કરીને હાલી કે હું કઈક બરાબર હું કરું એ બરોબર છે બસ આવું નક્કી કરી હવે જે હું કરું છું એ બરાબર છે કે નથી એ મારે કોઈ સંતને પૂછવું પડે હું જે કઈ કરી રહ્યો એ બરાબર છે કે નથી એ કોઈ સંતને પૂછવું પડે સંત બરાબર કે તો બરાબર આપણે મતે બરોબર નથી આપા મતે તો માર ખાય આપા મતે તો હેરાન થાય આપા મતે તો ભૂલા પડી આપણે જે કેળો પકડવો હોય ને એ કેડે સંતને પૂછવું કે મારે સાચા પરમાત્માને પામવા છે મારે કેડે ચડવું છે પ્રભુ કોઈ એવા ધોણી તો સતો મને રસ્તો બતાવો કેડે મારે હાલવું આ વાણીમાં કેડો બતાવ્યો આ વાણીમાં કેડો બતાવ્યો પણ હવે આમાં ગુરુ ચરણે કયો એને આ લાયક થાય બાકી તો ઓને અજંપા જાપને તમના તાપને ગતાગમ નથી જ્ઞાન નથી ગુરુ ચરણે જાય તો વાણી કઈક મને તમને સંદેશો આપે છે કઈક સમાચાર આપે છે કઈક ટપાલ આપે છે આ લઈ શકીએ અને આમાં કરી શકીએ બીજામાં કરી શકીએ એમ નથી કોઈ આપણા સંતોએ આપણને ભ્રમિત કરવા માટે વાતો નથી કરી લલચાવવા માટે વાતો નથી કરી આપણા હિત માટે વાતો કરી છે જેવું કે અમે કોઈ તમને ભ્રમિત કરવા માટે વાત નથી કરી કે તમને કઈ બીજું કરવા માટે નહીં માત્ર ને માત્ર આ કરવાથી તમારું કલ્યાણ થાય એટલે વાત કરી તો આપણા માટે વાણી બનાવી આપણા માટે સમાચાર મૂક્યો આપણા માટે કેળો મૂક્યો એ તો દિયાળુ હતા મૂકી ગયા એમ એ આપણાને મૂકી ગયા છે કેળો અને એ કેળે આપણાને રસ્તો મૂક્યો એટલે આપણે હવે સંતો ભજન ને સાકી ના બનાવી ગયા તો અહીંયા આવીને આપણે બોલવું જોઈએ ભજન આપણે રાખીએ કોઈ ભગત ના તેડાવી હવે કોઈ સંત નો ભજન જ નથી ભગત ગાય પહેલો તો ભગત ના ગાવું ટપાલ તો વાણીને ટપાલ ભગત ન હોય તો દેહ હું ભગત બેહી તો જાય પણ બોલવું અને બોલવું પણ બોલવું કેમ મહાપુરુષો આપણા માટે મૂકી ગયા છે કેળો એટલે આમાં નામાં આપણે બોલવું છે આમાંથી આપણે સમજવું છે અને આમાં નામાં સમજીને આપણે હાલવું છે જો આમાં નામાં મૂકી છે સમજાણો દરેક વાતનો સાર વાતમાં જોઈએ દરેક વાણીનો જવાબ વાણીમાં હોય પણ આપણાને ખ્યાલ આવે તો નકે એનો જવાબ એમ જ છે બાપુ કુંભારામે કીધું હરદમ જાગી હેતે ફેરો મટે દિલના અંધારા સાધુભાઈ ફેરો હરીની માળા આ માળા ફેરવો તેનો જવાબ આમ જ છે અંધારા મટવાનો પૂરો આમ છે ફેરવી તો ઓમ સોમની રચના રચી પછી શહેર બન્યા બહુ સારા શ્વાસ ઉશ્વાસ ધમણ ધમીલે રંગકર સાહેબ બહુ સારા આનો જવાબ આમ જ પડ્યો છે હર કોઈ વાણીનો જવાબ એમાં પડ્યો છે હર કોઈ વાણીનો જવાબ એમાં પડ્યો છે પણ આપણાને ખબર જ નથી તલનો તેલ તલમાં જ છે આપણો પરમાત્મા આપણામાં જ છે એમ દરેક વાણીનો જવાબ વાણીમાં જ પડ્યો છે પણ આપણાને કોણ આવું કોક ભજન ગાતા આવડે ભજન બોલતા આવડે પણ સમજાવતા ના આવડે તો કોકને સમજાવતા આવડે તો ખોલો કરીને સમજાવે તો આપણને ખ્યાલ આવે બંધ પડી કે આપણને ખ્યાલ ના આવે કોક વેકરો થાય તો એનો આપણને ખ્યાલ આવે એમ આપણા સંતો ગાય પણ છે સમજાવે છે આપણને ભલામણ દે છે માત્ર આપણા હિત માટે
આ આત્મા નિમિત્તે આજે ભલામણ 5-7 જીવ ગુરુચરણે ભર્યા, આટલા બધા જીવો જીવ્યા, ભજન સત્સંગમાં ભેરા થયા. વિચાર તો કરો, અમુક ની લારે આ બધું થાય છે. અમુક એવા